હાલો આ સવિતા ભાભી, આ તમારા ઘાઘરામાં ચેન નાખવાની હે, એ કઈ નાખવાની હે? કોણ બોલે? અરે તમે ઓલો ઘાઘરો દઈ ગયા હો ને તમારો ચેન નાખવા હાટું. અરે પણ બોલે કોણ છે? તમે કોણ બોલો હો? હું એનો ઘરવાળો. ઠીક, આ ઘરવાળા બોલો. આ તમારા ઘરવાળી હે ને, હમણાં કાલ ઓલો ઘાઘરો દઈ ગયા એનો ચેન ફિટ કરવાની હે. એમ નહીં, તમે આ બધું કામ કરો છો? આ તો મારું કામ જ છે બધું. ઈ હવે ચેન નાખવાનું ને ફાટલું ટૂટલું હાંધવાનું. ભાઈ એમ નહીં, ઘાઘરામાં ચેન નાખવાનું કામ છે તમારું? હા તો હું કામ ન નાખું? હવે એને ચેન નખાવી તો હું કામ ન નાખી દઉં? ભાઈ એમ નહીં, ઘાઘરામાં ચેન આવે પેલા તો? આવે નહીં એ તો મને ખબર હે, પણ આપણું ખાતું એવું છે, કસ્ટમર કે એમ કરી જ નાખવાનું. સલાહ નહીં દેવાની કે ઘાઘરામાં ચેન ન હોય. તો પછી તું નાખીશ કઈ રીતે? તો નાખીશ એટલે એમાંથી ફાડી નાખીશ સાઈડમાંથી, ચેન ફિટ કરી નાખીશ. પણ એણે એમ કીધું તું કે સાઈડમાં નાખવાની કે વચ્ચે નાખવાની છે? ના, સાઈડમાં ઓલું હોય ને જગ્યા જરાક નિયા નાળી પાસે. એ છે ની હાટું વરી? એ તો હવે સવિતા ભાભીને પૂછી લેજો. ઈ કે મારે નાળી કાઢી નાખવાની અને એની બદલે ચેન ફિટ કરવાની એમ કહેતા હતા. તને કારણ તો કીધો છે ને કે તેનો પૂછ્યું કારણ કે શેની હાટું નાખવી એમ? એ કઈ હું કઈ કારણ પૂછવા હાટું હું અહીંયા કઈ નથી કોઈ બીજો ત્રીજો વ્યક્તિ. હવે મારું કામ એ ખાલી ચેન ફિટ કરવાનું, એને ચેન નાખવી તો હવે પણ ચેન ફિટ કરવી હોય તારે બરોબર તો તારે પૂછવું તો પડે ને કે કયા કારણ હોત જોઈએ એમ. પણ મારે કારણ જાણીને હું કામ? એનો ઘરવાળો થોડો હોય, એનો ઘરવાળા તમે હો. તમે પૂછો હું કામ ચેન નખાવી છે? પણ હું તો પૂછીશ જ ને, મારી ઘરવાળી હતો. હા તો હું પણ હું તો પૂછીશ જ ને, મારી ઘરવાળી હતો તો તારે ન પૂછે? ફિટ કરવાનું હોય ને બધું આવું બધું. અરે બાપા, હું તો મારો પ્રશ્ન એ હે જ નહીં. એને હું કામ ચેન ફિટ કરાવી, એને નાળી કઢાવી છે? તમે એના ઘરવાળા હો, તમે એને પૂછો બરોબર છે? એમ નહીં, તું પેલો એવો માણસ જોયો આવું કામ કરતો કોઈ સલાહ ન દેતો હોય. બાકી તો 50,000ની તો તમે સલાહ કરો. હું મારે સલાહ દઈને હું કામ? મારા પૈસાથી મતલબ? હું તો 100 રૂપિયા લઈ લેવાનો હું. હા ભાઈ, ચેનના એટલા બધા કેટલી ભાવ થઈ ગયા? હવે એ ભાઈ તમારી ઘરવાળી મેં બધી ચર્ચા કરી લીધી. એને તો 200 રૂપિયા વાળી હોત ચેન પોહાતી હતી, તોય કઈ નક્કી કરીને નથી ગયા. એટલે મેં ફોન કર્યો, કઈ ચેન નાખવાની હે કયો મને. હા ભાઈ, પૈસાનું મારા પાકેટમાંથી ગારિયા થતા લાગે ભાઈ, મને જોવા દેતો તું. ગારિયા તો તમારા જ થાય ને, કઈ બાજુવાળાના થોડા થાય. તો તને શું લાગે બાજુવાળાને ગારિયા કરે એવી છે ઘરવાળી મારી? એ કરી નાખાય ક્યારેક ઘટે તો. એમાં શું હોય, બાજુવાળાને ગારિયા કરીને ઘાઘરામાં ચેનું નખવી દેવાની હોય એટલા બધામાં. તું એવું જ કરતો લાગસ. મારે કરી નું કામ? હું તો ચેન ફિટ કરવા વાળો. મારે કઈ કાઢવાનું કામ નથી કોઈની ચેનું. હે તો બીજાની તો ચેનું ટાઈટ કરમાં હમણાં બેઠો બેઠો મગજની. તો ભાઈ તમે બીજી ત્રીજી કરોમાં તમારા ઘરવાળીને ફોન આપો. એ ભાઈ નથી હમણાં. કોણ નથી? મારી ઘરવાળી. કોણ તમારી ઘરવાળી? જેની આટું તો ફોન કર્યો. ઠીક છે, સવિતા ભાભી. હા બરોબર. થોડુંક મને ભૂલવાની એલી આદત છે જરાક આમ. એટલે જ ભાઈ તું ચેન કહેતો હોય, ચેન નહીં નાળી નાખવાનું કીધું હોય છે તારી જાણ ખાતર. તો હું એમ કીધું હોય છે કે ચેન કાઢીને નાળી નાખી દેજો એમ. પણ ઘાઘરામાં ચેન જ ન આવે તો તું નાળીની ક્યાં ઓલી કરસ ભાઈ? ચેન આવે જ નહીં. તો તમે કયો મને ભૂલવાની આદત છે ને, એને કદાચ તું ભૂલી ગયો છે, તને નાળી નાખવાનું કીધું છે, પણ નાળીની બદલે ચેન હોય તો નાળી નાખવાની કીધી હશે ને? પણ એને મારી પેન્ટમાં ચેન કીધું હોય છે ને એના ઘાઘરામાં નાળી કીધી હોય છે. એ વાત સાચી. આ તમારું પેન્ટ દીધું. હા સોરી રાખું ફોન. હાલો કઈ કહેતા નહીં ચેનનું નહીં, હું સમજી ગયો. હાલો ઘાઘરામાં નાળી ને પેન્ટમાં ચેન. હા રાખું હાલો. હા મૂક ફોન.